ની સવારની હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ થઈ છે। સુરતથી દુબઈની ફ્લાઇટ 9:15ની હતી, જેના મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા, પણ ફ્લાઇટ ડીલે થઈ, જેના કારણે મુસાફરો પરેશાન થયા છે। એરપોર્ટની બહાર બધા મુસાફરો બેઠા હતા, જેથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। તો ફ્લાઇટ ડીલે થતાં જ મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, ઇન્ડિગોની જે ફ્લાઇટો છે રદ થઈ રહી છે, ડીલે થઈ રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલથી જે રીતના ગત રોજથી આ સ્થિતિ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે। ગત રોજ પણ કેટલાક મુસાફરો સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને ફ્લાઇટ રદ થઈ હતી તેવા સમાચાર જે છે તે મળ્યા હતા। આજે પણ ફ્લાઇટ કેટલીક રદ થઈ છે અને જે ડીલે થઈ હોવાના પણ જે જોવા મળી રહી અત્યારે જે રીતના ઇન્ડિગોની ફ્લાઇટ માટે અત્યારે તમામ મુસાફરો અહીં પૂછપરછ માટે આવી રહ્યા છે, કારણ કે ગત રોજ પણ અહીં આવ્યા હતા તો ઇન્ડિગોની ફ્લાઇટ જે છે તે રદ થયા હોવાની ને લઈને મુસાફરોને કોઈ યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો હતો, એવું મુસાફરો પણ જણાવી રહ્યા હતા। ત્યારે અહીંના મુસાફરો જોડે વાત કરીશું। બેન, કાલે પણ આવ્યા હતા, આજે ફરીથી આવ્યા છે, શું કહેવું? મને ખબર નથી, કાલે રદ થઈ હતી, આજે કઈ રીતનો તમને મેસેજ આવ્યો છે, શું? ક્યાં જવાના હતા, કેટલું ઇમરજન્સી હતું ને કઈ રીતની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે? અમારે અહીંયાથી કોચિંગ જવાનું પણ કોચિંગ ગોવા, સુરતથી ગોવા અને ગોવાથી કોચિંગ કેન્સલ થઈ, તો અમે રીશેડ્યુલ આજે કર્યા। હવે આજે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ। કાકા, તમે શું કહેશો? એમની જોડે જ આવ્યા હતા, કેટલી તકલીફ પડી હતી? કાલે પણ આવ્યા તો ઘણી પડી છે, ઘણી તકલીફ છે, પણ જોઈએ છે વી હોપ બેટર અરેન્જમેન્ટ કરી આપે તો સારું એમ, અધરવાઇઝ બહુ મોટી પ્રોબ્લેમ થવાની છે। ફાઇનાન્શિયલ લોસ પણ ઘણો થવાની છે। બિલકુલથી જે રીતના બા જણાવી રહ્યા છે કે ફાઇનાન્શિયલ બેન, જે રીતના કાલે પણ અહીં સ્થિતિ આવી જોવા મળી હતી, આજે પણ મુસાફરોની લાઈન છે, જે રીતના અત્યારે કાગળ પણ જોવા મળી રહ્યું છે, ટિકિટ અત્યારે રીશેડ્યુલ કરવામાં આવ્યું હતું, જોઈ શકાય છે અત્યારે આ જે રીશેડ્યુલ કરેલો છે અત્યારે કાગળ અને તમામ ટિકિટ લઈને અત્યારે અહીં આવ્યા છે। અત્યારે તેમને ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ રીશેડ્યુલ કરવામાં આવી છે અથવા તો રદ થઈ હોવાના સમાચાર જે મળ્યા હતા, ગત રોજ પણ તમામ જે યાત્રીઓ અહીં આવ્યા હતા, ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આજે પણ એ જ પરિસ્થિતિ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે, કારણ કે જે રીતના ડીલે કરવામાં આવી છે અને તેને લઈને વહેલી સવારે જે ફ્લાઇટ અહીં આવવાની હતી તે ફ્લાઇટ જે છે રીશેડ્યુલ થઈ છે, પરંતુ અત્યારે મુસાફરો જે છે તે અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે રીતના ઇન્ડિગોની ફ્લાઇટ અત્યારે રીશેડ્યુલ થઈ રહી છે અથવા રદ થઈ રહી છે, ત્યારે અન્ય જે ફ્લાઇટના ભાડા પણ જે છે તે ખૂબ જ બમણા થઈ રહ્યા છે। ખાસ કરીને હવે રેલવેની અંદર પણ મુસાફરી કરતા પણ હવે કેટલાક યાત્રીઓ જે છે તે નજરે પડી રહ્યા છે, કારણ કે ગત રોજ જે ઇન્ડિગોની અંદર ફ્લાઇટ રદ થઈ હતી, ડીલે થઈ હતી, ત્યારે કેટલાક મુસાફરો દ્વારા અન્ય સ્થળો પર એટલે અન્ય રાજ્યોમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો। એરપોર્ટ પર રોષ જે છે તે જોવા મળ્યો હતો। આજે વહેલી સવારે પણ આ સ્થિતિ અહીં જોવા મળી રહી છે, ત્યારે અત્યારે વિન્ડો પરથી કોઈ પણ પ્રકારે તેમને જવાબ નથી આપવામાં આવી રહ્યો, એવું સ્પષ્ટપણે અત્યારે જણાવી રહ્યા છે। અન્ય કેટલાક અહીં યાત્રીઓ હતા, એમને પણ જીએસટીવી જોડે વાતચીત કરી ત્યારે તેમને પણ જણાવ્યું છે કે સવારે 7 વાગ્યાથી અમે અહીંયા બેઠા છે, પરંતુ કોઈ જવાબ અહીં આપવામાં નથી આવી રહ્યો। પહેલા 11 વાગ્યાની કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે 12 વાગ્યાની કરવામાં આવી છે અને હવે રીશેડ્યુલ 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે, એટલે જે મુસાફરો દૂરથી અહીં આવ્યા છે તે હવે જશે ક્યાં, તે પણ એક મોટો પ્રશ્ન છે। ખાસ કરીને અત્યારે સુરત એરપોર્ટ પર અત્યારે જે લાઇનમાં ઉભેલા જે કેટલાક યાત્રીઓ જોવા મળી રહ્યા છે, તે ફરીથી વિન્ડો પર જઈને પૂછી રહ્યા છે કે વારો આવશે ક્યારે અને કઈ રીતની શેડ્યુલ છે અને કઈ રીતનું જે રીતના વ્યવસ્થા કરવામાં આવી છે। જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।